હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા 2025ની અંદર ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આપી છે, બરાબર। હવે એવા વિદ્યાર્થીઓને પ્રશ્ન થઈ રહ્યો છે કે ધોરણ 10ની અંદર એ કેટલા માર્ક્સે પાસ થાય, કેટલા માર્ક્સ આવે તો પાસ ગણાય, બરાબર। તો હવે તમારા માટે ખાસ વિડીયો છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો ને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ને 10મા અને 12મા ધોરણની બધી જ અપડેટ તમને આપણી ચેનલમાં મળતી રહેશે, બરાબર। હવે 10મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એને 80 માર્ક્સનું પેપર હશે, તમને આરે 80 માર્ક્સનું પેપર આવ્યું છે એક્ઝામમાં। હવે વિદ્યાર્થી મિત્રો, તમે 80 માર્ક્સનું પેપર છે એમાંથી તમે 26 માર્ક્સનું સાચું લખો છો, એટલે કે તમારે 26 માર્ક્સ આવે છે તો તમે પાસ કહેવાઓ છો, બરાબર। તમારે 80માંથી 26 આવશે તો તમે પાસ થઈ જશો। જો તમારે કન્ફર્મેશન મેળવ્યું હોય તો તમે તમારે પેપર આપ્યું છે એનું પેપર સોલ્વ કરવું હોય અને તમારે 24 માર્ક્સ આવે એમ હોય તો તમે પાસ કહેવાશો। ત્યાર પછી હવે તપાસવાવાળા ઉપર આધાર હોય છે, તપાસવાવાળાને જો તમારું સાચું લાગે તો તમે પાસ થઈ જશો। હવે વિદ્યાર્થી મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે જો તમે 26 માર્ક્સ કરતાં વધારે માર્ક્સનું સાચું લખ્યું છે તો તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, મિનિમમ 24 માર્ક્સ આવશે તો તમે પાસ થઈ જશો। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે 80 માર્ક્સના પેપરમાંથી 26 માર્ક્સ આવવા જોઈએ તો તમે પાસ કહેવાશો, બરાબર। અને પ્લસ તમારે સ્કૂલમાંથી પણ માર્ક્સ મૂકવામાં આવતા હોય, 20માંથી મૂકવામાં આવતા હોય તો 20માંથી 7 માર્ક્સ આવે એટલે તમે પાસ કહેવાશો। અને સ્કૂલના માર્ક્સનું ટેન્શન લેવાનું નથી, સ્કૂલમાંથી મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ પાસ થતા હોય, 99.99% વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી પાસ જ હોય છે, 20માંથી 7 માર્ક્સ પર પ્લસ જ આવતા હોય છે, બરાબર। પરંતુ જે 80 માર્ક્સનું લખ્યું છે એમાંથી એ વિદ્યાર્થીઓને 24 માર્ક્સ આવશે એટલે પાસ, ટોટલ 33 માર્ક્સ થાય એટલે તમે પાસ, બરાબર। 33 માર્ક્સમાં કઈ રીતે હોય, સ્કૂલમાંથી 7 આવવા જોઈએ ઓછામાં ઓછા, અને જે પેપર આપ્યું છે 80 માર્ક્સનું એમાંથી ઓછામાં ઓછા 24 માર્ક્સ આવે એટલે તમે પાસ। હવે તમારે આ પ્રશ્ન તમારા મનમાં હશે, વારે આવતો હશે, તો અત્યારે તમને પ્રશ્નનો જવાબ મળી ગયો છે। બાકી તમારે કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરીને જણાવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે મળી અને તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે વિડીયો દ્વારા તમને સમજાવીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ।